વાલા ધર્મજનો, આજથી પ્રભુ ઈસુના વિજય પ્રવેશ દ્વારા અથવા તો તાળપત્રના રવિવાર દ્વારા પવિત્ર અઠવાડિયામાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ પવિત્ર અઠવાડિયું એ આપણી તપૃતુની સાધનાનો અંતિમ ચરણ કહેવામાં આવે છે. આજે પ્રભુ ઈસુએ વર્ષો પહેલાં યરૂશલેમની અંદર વિજય પ્રવેશ કર્યો હતો અને એમના માનમાં લોકોએ પોતાના કપડાં પાથર્યા હતા, ઝાડની ડાળીઓ ફેલાવી હતી અને હોશાના હાલેલુયા દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પણ એ થોડાક સમય પછી એ જ લોકો પ્રભુ ઈસુને કહેશે, એને ક્રૂસે ચડાવો, એને ક્રૂસે ચડાવો. તો આ અઠવાડિયા દરમિયાન આપણે પ્રભુ ઈસુના વિજય પ્રવેશથી લઈને છેક એમના પુનરુત્થાન સુધીના આ વિધિઓની અંદર આપણે ભાગ લેવાના છીએ. પવિત્ર ગુરુવારના દિવસે અંતિમ ભોજન, પગ ધોવાની ક્રિયા અને ખ્રિસ્તયજ્ઞમાં ભાગ લઈશું, જે સાંજે 5:30 શરૂ થશે. ગુડ ફ્રાઇડેના દિવસે સવારે 8 વાગે જીવન ક્રુસના માર્ગની ભક્તિ રાખવામાં આવેલ છે અને સાંજે મહાવ્યથાની કથા અને પુનિત ક્રોસનું વંદન એ સાંજે 4 વાગે રાખવામાં આવેલ છે. એ જ પ્રમાણે પવિત્ર શનિવારે સવારે 8:15 કલાકે મા મરિયમને દિલાસાની પ્રાર્થના અને રાત્રે 10:30 કલાકે પાસ્કા જાગરણ અને ખ્રિસ્તયજ્ઞ ઉજવણી કરવામાં આવશે. રવિવાર એ 5મી એપ્રિલ 3 ખ્રિસ્તયજ્ઞ રાખવામાં આવેલ છે. સવારે 6:30 કલાકે, બીજો ખ્રિસ્તયજ્ઞ 7:45 કલાકે અને ત્રીજો ખ્રિસ્તયજ્ઞ 9 કલાકે રાખવામાં આવેલ છે. તો આ પવિત્ર વિધિઓની અંદર તમે ભક્તિભાવપૂર્વક અને સમયસર ભાગ લેશો એવી મારી ખાસ વિનંતી છે. અને આ પવિત્ર દિવસોમાં આપણે પ્રભુની વધુ નજીક આવવા માટે આપણે પ્રયત્ન કરીશું. અસ્તુ.